તો હા તો મિત્રો ભાઈ હવે અમારે હવે મોજ પણ દૂર છું કે સુકૂન મળે હોય. હા તો હવે મારા બા હવે આવી ગયા હતા. હાજી મિત્રો નમસ્કાર અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. આજના વ્લોગમાં ખાસ કહાની શું બની રહી તમને ખબર છે? કાલે સાંજે આપણે થરા ગયા હતા ને એક એવી વસ્તુ લઈને આવ્યા છે તો તમને બતાડી જો દવા તો કવર પહેરાયેલું છે એટલે થોડું અનૌપચારિક લાગતું છે. ધીસ બટકું ભરેલું સફરજન એટલે કે ખાધેલું અડધું ખાધેલું હતું એટલે હેઠું હતું આપણે લઈને આવી ગયા હતા. અને હવે આ ચિયા નંબરનું છે એમાં તમારે નહીં કોઈ તમારે કમેન્ટ કરવાની છે. તો બંને આજના વ્લોગમાં આગળ જે કંઈ પણ એન્જોય વગેરે થશે એ તમને બતાવશું. અને એકચ્યુઅલી આપણો વિવો હતો ને એમાં મને રિઝલ્ટનો થોડા ઘણો પ્રોબ્લેમ લાગતો હતો એટલે આઈફોન જેવી મજા નથી આવતી. 4K વગેરે નહોતું એમાં ઓછું હતું એટલા માટે છે ને મેં હવે આ સફરજન નવું ચેન્જ કરી નાખ્યો છે રિસેન્ટલી મોબાઈલ. તો આમ રિઝલ્ટ ખતરનાક આવે એટલા માટે તો આપણે છોડાયેલું. બાકી કોઈ ઝાઝો શોખ ના તો આપણો વિવો રેડી થતો કારણ કે આઈફોનમાં અલગ ટાઈપની બધી સુવિધાઓ હોય. પાછા તમે એમ નહીં કહો કે કંગ્રેચ્યુલેશન એટલે કમેન્ટમાં ફટાફટ પહેલું તો કંગ્રેચ્યુલેશન કરી નાખવાનું. હવે ખસકાવાનું તો આપણે પહેલાં તો શનિવાર થાય એટલે દાદાના દર્શન કરવા જવાનો પ્લાન થાય પણ એ નહીં બને તો પહેલાં ગામમાં દર્શન કરીને આવીએ અને પછી બાકીની પ્રક્રિયાઓ થાય બતાડો તો બને તો કે હું મારો ડે એ રીતે ગુજારું છું. અને હવે તમારાથી ડેલી એક્ટિવ રહીશ એટલે કે બ્લોગ વગેરે શેર કરતો રહીશ. તો કારણ કે આ ઉલામ નહોતું ખાવતું ને આ સફરજન થાય એમાં ડેલી આવતા રહીએ તો બન્યા રહે. તો ઓએ હોલો મરી ગયો તો એક અને બબર શેર હવે એક પુણ્યનું કામ કરતા હતા મને કરીને આવી જાય ઉડતો પડી ગયો તો હોલા ભાઈને હવે હું કણ હાલેલા થાય છે ખાડામાં ગાળેલા છે. મીઠું લેવા મળ્યો છે. મીઠું પેલું થોડું અંદર નાખ દે ઉપર નાખ દે એટલે એની ફૂલ લઈને આયા અરમાન ભાઈ. ગુડ ફ્યુચર સુપન ગીલ આવેલો છે રેડી આમ સાઈડમાં રહેવાનો દડો નસ એમ કે છે નસ ને એમ શું કરે નસ ફીચર સુપન ગીલ શું કેવું ભાઈ મને કહે શું વાંચો એ પેંગા હું ગોમનો વ્લોગર છું. પેંગો શું પેંગો લઈ આલો યાર તને હમણાં પેંગો લઈ આવવા થઈ જાય બસ એ તને પેંગો લઈ આલે ના એ 22,000 શક્તિ પૈસા ઓટેરા છે તો પેંગા ચમ ચમ પેંગો કે ભાઈ એલા તે તો આલી જે તું તાર ચીવ ભણે ઈરો શું ઉઈલો ને આ લઈને આવ્યો મેઠું હવે બોલા હમણાં રે વાહ બબર શેર વાહ તારો તો જવાબ દે ભાઈ હે બિચારા નજરે શાંતિ થયો એટલે રામ રામ રામ. પેંગા ને હેરાન મત કરો થોડા હમણાં સોશિયલ ડિસ્ટન્સ એ પેંગા રોડાવ મત બિચારા બીજ છોકરાને નાના શું પેંગા પેંગા ને લઈ દઉં લીકમાં રોવા માંડ્યો પેંગો. વાહ બબર છે વાહ એ રેવાજી ગાઢું વાળી શાબાશ ટુ ગુડ. જી તો નહીં ખાતા એમ તો હવે ચાલો એને જમી હવે એને થોડો ફ્રી થવા જો ઓલાને હવે ઉપર જશે બિચારો સવારના પોરમાં અને આપણે હવે બધા ખસકાવા હોય છે. શું કેવું શ્લોકભાઈ? પેંગો ભાઈ મળી ગયા. પેંગા ભાઈ શું કેવું તારું? એ પેંગા બોસ શું કે મજામાં બોલ ને મજામાં
પેંગો ભયેલા બોલતા નથી કીધું નહીં આ તો ખાલી મારા ગોમ ને પ્રજા કીધું કે પેંગા ભાઈ મતલબ મહામહિમ ધોની છે પેંગો નથી શું કેવો પેંગા એનું નામ શું છે અરમાન એનું નામ શું અશરદ અલી અશરફ અલી હા તો મિત્રો ભાઈ હવે અમારે તો ગેળા લાવવાનો પ્લાન જોયો છે તો આરે અમારે જીતુ બાપ તો અહીંયા હજુ છે ભાઈને તરહ લાજી પડી છે ગેળા થોડુંક જ દૂર હતું પણ તોય પાણી પીવું પડ્યું મોદો થઈ ગયો છે હમણાં ભાઈ ગેલા થઈને તમને મળો ભોણીએ ટાઢો છે આવા જ રહ્યો ઘર બહાર કાઢી નાખે એવા હાથે બાયપાસ લઈ લીધું છે હા તો ઇટ ઇઝ ગેળા અને ગેળાની અંદર ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે હા મેર્યું તો ગેળાનું બોર્ડ તો ધીસ ગેળા મંદિર સારું હવે મોજ પણ દૂર છું કે સુકૂન મળે અહીંયા આવીને એવું છે એમ ને સુકૂન કી નગરી છે મેરે લીએ ભીડ ઘણી હોય નહીં હોય દર વખતે શનિવાર હોય ને અલ્ટ્રા પ્રો મેક્સ શ્રીફળનો પહાડ દેખાડી આજ તો બધે નડી ખતરનાક બ્રાન્ડેડ રીતે દેખાડી છે શ્રીફળનો પહાડ 100%. is Beard Ultra Pro Max. So it's Pitudo ને હમણાં જોવા છે ઘર ખસકાવાનું તો હોય અંજી તો દર્શન વગેરે કરી રહ્યા હતા ને બીટ ટાઈમ તો ઘરમાં પાછા ખસકાવાના તો દર્શન વગેરે કરી રહ્યા હતા અને શ્રીફળનો પહાડ તમે જોઈ લીધો છે તો ભાઈ તમને કેવું લાગ્યું? મને તો મજા જ આવે હર વખતે થાય છે ને તું તો એટલે મળે જ મોડા હવે જ હમણાં ખસકાવાનો પ્લાન થયો તમારો એમ દુઃખ નહીં દુઃખ નહીં હમણાં આનો સમય ટાઈમ થોડો એવો હેડે છે ને એટલા માટે કાંઠો હેડે છે ગ્રહ દિશા આ કરી દે શું કેવું નકા બંકો જઈને જઈ ફરતો માજો ફરવા તો જઈને જાય બંકો પણ હવે એનો ટાઈમ ખરાબ હેડે ને એટલે એ ફરવું યોગ્ય નથી મનાતો હા તો ઇટ ઇઝ ગોળા અને દાબીને હવે ખસકાવાનું છે ઘર હોમો હા તો ભાઈ મારા બાની આવ્યો તો ને ભાઈ ઘરે આવ્યા હતા કેવું લાગે કહો ભાઈ તમને આરીબેન ભેગો અને આરીબેન આવ્યા હતા ભાઈ આરીબેન વિડીયો તો જોવા મળ્યો પાછા ખબર નથી કઈ બબરશેર નો મોટો ભાઈ છે બબરશેર તારો મોટો ભાઈ ને આવ્યો તો પાછા બબરશેર પાછા ફેમસ ખબર છે તાર કરતા તારે સુમિતભાઈ ઓ સાહેબ બિગ ફેન સાહેબ બિગ ફેન એક ફોટો પડાવો પોઝ આલો યાર પોઝ આ બબરશેર નો ભણો પાછો ત્યારે લાગે ને દીપતો છે એમ બબરશેર છોટા બબરશેર એટલે એ સુમિત તાર રેવો જ તાર ભણો મિત્રો આપણે વિકાભાઈ ઘરે આવ્યા હતા પણ વિકોભાઈ ફાકી બનાવેલા છે મળી ગયા છે અને ઓય મળી ગયા છે પીરાભાઈ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. વિકાભાઈ મેં એક આઈફોન લીધો છે તમને કેવું લાગ્યું? સારું લાગ્યું? સારો છે. હા ફાકી સીધે બનાવવામાં પેલી ઓલી ટોટી નાખવી પડે ને મને ટોટી નાખવી જ પડે હા નાખવી પડે સોનું લગાવવું પડે એવું એમ ને પછી બને તો બરોબર એક ફોટો ખાલી આમ પોઝ આલ તો બે આંગળી હમણાં ફોટો થેન્ક યુ બસ તો પછી હવે આવી ગયા હતા ખરા તો આપણે જગ્ગાભાઈ રગડાભાઈ ભેગા જગદીશભાઈ ભેગા તરત આવી ગયા હતા રગડાભાઈ જગદીશભાઈ કો યાર દિલ ગાર્ડન હો રહી है इधर को તો હોમે તરત આવી ગયું છે અને હવે હાજી મિત્રો નમસ્કાર તો સ્વાગત છે તમારું આપણા નવા એટલે અહીંનો ઈદ છે પણ આપણે અત્યારે આખો દાડો ટ્રાવેલિંગ કર્યું ને થરાદ આવવું પડ્યું એક કોમથી અને બીજી વસ્તુ એ છે કે ગેલા જતા સવારના એ તમે આગળ દોઈ લીધું અને અત્યારે તો આપણા ભેગા બનાવવાનો બંકો શું કે ભાઈ તો આ આપણે નોનપણનો કોણ તો કે એ દોસ્તાર હતો તો નોનપણમાં સેમસંગ જેટુ જે1 હતો ને તદી આ મારો ભેગો હતો ને તદી અમે બે જણા એમાં ગેમ રમતા વાઈ સિટી ને અત્યારે આવી ગયા આઈફોન તે ભેગો હતા મારા
અને પણ બિહાઇન્ડ સીનમાં શું આમાં શું થાય કે કેમેરા પાછળની વસ્તુ છે ને એ તમને દેખાતી નથી હોતી. બાકી દરરોજ ભેગો તો હું આના દઉં છું ના મારા ભેગો એમ. અને બીજી વાત એ છે કે કાલે એક જોરદાર ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે તો જદેશીની લિંક નીચે છે તો તેને સબસ્ક્રાઈબ કરતા આવતો. અને બીજું કે ભાઈ બીજું બસ મજા છે. તમારે YouTube ચેનલ કેવી હાલે એમ કહો. મોજમાં અમારે તો તમારે તેવું નહીં યાર પાર્ટી મળે આપણે નથી. તો બીજું કહો. મજા. જોયું બંકો યાર હમણાં યાર ફોર્મમાં ચાલે આમ ફૂલ હવા મૂડતો એવો આમ ખતરનાક માણસ. હા તો ફેમિલી હેડો હવે થોડા ઘણો છીન સપાટા મારીને ફોટા પાડી લે બે જણા ઉસી પાસી ના કરીને પછી નીકળો. આ તાર બૂટ કરવાઈને આલો bro. અલ્યા એ તારા જ દે ઈ તો. હા તો મિત્રો બસ હવે ફોટા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને આ ભાઈ તો ગીત ચાલુ કરી દીધી છે રીલ એટલે હટ દઈને કોપીરાઈટ આવી જાય એટલે હવે સનસેટ થોડું હાથમાં થઈ રહ્યું છે તો ખાલી વ્યૂ તો એક નંબર ને આ તો બંકાવું ભાઈ આમ લાગે ને એકદમ ડીપ ટોપ બના. તો હવે ગરમ ખસકાવાનું છે અહીંથી તો હેડો હવે ઘરે ખસકાવશે. ફોટા બીજા 2 કિલો જેટલા પાડવા હતા એટલા પાડી રહ્યા હતા. આઈફોન લાવ્યો એટલે રિઝલ્ટ થોડું સારું હોય એટલે ફોટા તો પાડવા પડે ને એટલા માટે પહેલી ભાઈનો ફોટો પાડ્યા અને થોડા મારા પાડ્યા. મારા 2-3 સ્ટોરી મેલે એટલે એકાદો પાડી દીધો મસ્ત આમ ડીપટો. તો એ સ્ટોરી જોઈ લીધો ને હેડો હવે ઘરમાં ખસકાવવાને બાકીની પ્રક્રિયા આવે બાચરી ઘર જઈને ખાવા પીવા પ્રોગ્રામ સેટ કરો. એટલે તાર કોપીરાઇટ લાવવાનો વિચાર છે? કોપીરાઇટ લાવવાનો વિચાર છે ભાઈ? તો ગીત બેકગ્રાઉન્ડમાં ગીત વાગે મતલબ કોપીરાઇટ ચાલો હવે આપણે દૂર જતા રહીશું યાર. આવું ના કોપીરાઇટ આવા મિત્રોને શું યાર આમ ના ચાલે યાર. હરીકો તો બંધ કરી દે ગણપત, હરીકો તો બંધ કરી દે ગણપત. તો આ એનું નામ શું છે તમારામાંથી ઓળખતા હોય કમેન્ટ કરો. જે કમેન્ટ કરશે એની કમેન્ટ પિન કરી દેવામાં આવશે. કમેન્ટ પિન હા.